આ વિડીયોમાં આપણે સમય સંખ્યા વિશે શીખીશું। આપણે આગળના વિડીયોમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે શીખી ગયા। તો સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર કહેવાય છે। કયો નંબર કહેવાય છે? રેશનલ નંબર। સમય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને કયા સ્વરૂપમાં? P/Q સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે। ઓકે, હવે P અને Q શું છે તો એના વિશે માહિતી મેળવીએ। P અને Q પૂર્ણાંક સંખ્યા છે। કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા વિશે તમે તો જાણકાર છો જ। પૂર્ણાંક સંખ્યા એટલે Z। એમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? બધી ઋણ સંખ્યા, શૂન્ય અને બધી જ ધન સંખ્યા। ઓકે, તો P તરીકે લઈએ છીએ આપણે અહીંયા કોઈ એક સંખ્યા લઈએ, P બરાબર 5 અને Q બરાબર -8। ઓકે, આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે। 5 પણ પૂર્ણાંક સંખ્યા છે, -8 પણ પૂર્ણાંક સંખ્યા છે। તો હવે આને અસમય સંખ્યાના સ્વરૂપમાં લખીએ તો P/Q, તો 5/-8 -5/8। ઓકે, તો તો પહેલી શરત એ છે કે P અને Q કેવી સંખ્યાઓ હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ। ઓકે, P અને Q પૂર્ણાંક સંખ્યા ના હોય તો એ સમય સંખ્યા કહેવાય નહીં। પછી બીજી શરત એ છે કે Q ≠ 0 હોવું જરૂરી છે। આપણે અહીંયા એક સંખ્યા લઈએ, જેમ કે જુઓ 5/0। તો 5ને કેટલા વડે ભાગીએ છીએ? 0 વડે। તો 0 × 0 ઉપર 5 આવ્યા, 0 × 0। 5/0નો જવાબ હંમેશા શું આવશે? તો કે ઇન્ફિનિટી શું થાય તો હંમેશા એનું આપણે સાદું રૂપ આપી શકતા નથી, તો અવ્યાખ્યાયિત। શું છે? અવ્યાખ્યાયિત। કયા સ્વરૂપે લખી શકાય છે? અવ્યાખ્યાયિત। ઓકે, આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે P અને Q શું છે। હવે સરળ ભાષામાં સમજીએ તો સમય સંખ્યાને સમય સંખ્યા કયા સ્વરૂપે હોય છે? અંશ અને છેદ, જ્યાં છેદ શૂન્ય ના હોય। છેદ શું ના હોય? શૂન્ય। કોઈ દિવસ છેદમાં શૂન્ય હોઈ શકે નહીં। જો શૂન્ય હોય તો તે સમય સંખ્યા ના કહેવાય। જેમ કે અહીંયા આપણે એક સંખ્યા લખીએ છીએ 11/0, તો શું કહેવાય? આ સમય સંખ્યા નથી। કેવી સંખ્યા નથી? સમય સંખ્યા નથી। છેદમાં 0 હોય તો એ સંખ્યા કોઈ સમય સંખ્યા કહેવાય નહીં। હવે જુઓ પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ બધી જ પૂર્ણાંક સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે। બધી જ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય। એનું કારણ શું છે કે આપણે ચાલો એક પૂર્ણાંક સંખ્યા લઈએ -32। તો -32ને આપણે છેદમાં 1 સ્વરૂપે લખી શકીએ। તો આ કયું સ્વરૂપે થયું? P/Q। તો આ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા। કેવી સંખ્યા છે? સમય સંખ્યા। હવે અહીંયા બીજું લઈએ -5। તો -5 છે એના છેદમાં 1, તો પણ એ કયા સ્વરૂપે થઈ? P/Q।
તે પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. હવે બીજી સંખ્યા લઈએ, શૂન્ય. શૂન્ય લીધું તો શૂન્યને પણ છેદમાં આપણે કયા સ્વરૂપે લખી શકીએ? શૂન્યના છેદમાં 1. તો આપણને કયા સ્વરૂપે થયું? P/Q. તો શૂન્ય પણ કેવી સંખ્યા કહેવાશે? સમય સંખ્યા થશે. ઓકે, શૂન્ય પણ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા. બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યા છે. ઓકે, હવે સમય સંખ્યાના દશાંશ અપૂર્ણાંકોને સમય સંખ્યાના સ્વરૂપે લખી શકાય છે. દશાંશ અપૂર્ણાંકો ને સમય સંખ્યાના સ્વરૂપમાં લખી શકાય છે. દશાંશ અપૂર્ણાંક એટલે જેમાં કઈ ચિહ્ન આવતું હોય? દશાંશ ચિહ્ન. જેવી કે અહીંયા સંખ્યા લઈએ છીએ 1.5, બીજી લઈએ છીએ 10.30, ત્રીજી લઈએ છીએ -5.6. ઓકે, હવે આ સંખ્યા છે, આ દશાંશ સંખ્યાઓ છે, એને P/Q સ્વરૂપે લખીએ તો 1.5 બરાબર 15/10. આપણે શું કરીએ? અહીંયાથી દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું. દશાંશ ચિહ્ન પછી કેટલો અક્ષર છે? માત્ર 1. તો દશાંશ ચિહ્ન પછી માત્ર 1 અક્ષર હોય તો નીચે કેટલા? 1ની પાછળ કેટલો શૂન્ય મુકાય છે? 1. હવે બીજી સંખ્યા જોઈએ, 10.30. હવે જુઓ 10.30 છે તો આપણે અંદરથી પોઈન્ટ કાઢી નાખીએ, 1030 થયા. અને છેદમાં કેટલા મૂકવામાં આવશે? તો કે પોઈન્ટ પછી કેટલા અક્ષર છે? આ પોઈન્ટ છે, એના પછી કેટલા અક્ષર છે? 1 અને 2. તો આપણે કેટલા શૂન્ય મૂકવાના? 1 અને 2. આપણે કયા સ્વરૂપમાં બતાવ્યું, દર્શાવ્યું? અને P/Q. ઓકે, તો કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. અંશ અને છેદ સ્વરૂપે હોય તો એ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યા. ઓકે, હવે જુઓ અહીં સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ 2 પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય છે? 2 પ્રકારે. તો એક તો થઈ શાંત દશાંશ અભિવ્યક્તિ, અને બીજી છે અનંત આવૃત અભિવ્યક્તિ. અનંત આવૃત અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત અભિવ્યક્તિ એટલે શું? તો સમજો કે આપણે કોઈ એક સંખ્યા લઈએ છીએ. એ સંખ્યા લીધી છે 5/2. 5/2 છે તો આ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો આપણે 5ને 2 વડે ભાગીએ. 5ને કેટલા વડે ભાગીએ છીએ? 5/2. તો 2 × 4. કેટલા બધા ઉપરથી? 1. હવે જો અહીંયા 1 છે તો 2 વડે ભગાય નહીં. તો આપણે શું કરીએ છીએ? વધારાનું શૂન્ય મૂકીએ. જ્યારે પણ શૂન્ય મૂકવામાં આવે, શું મૂકીએ છીએ? શૂન્ય. તો શૂન્ય મૂકવામાં આવે તો અહીંયા પોઈન્ટ મૂકવામાં આવે છે. 2 × 5 = 10. 0 0. હવે 5/2નો જવાબ દશાંશ પૂર્ણાંકમાં શું આવે? 2.5. હવે જો અહીંયા આપણને શેષ કેટલો મળે છે? કેટલો મળ્યો? 0. અને આગળ અહીંયા ક્રિયા ચાલતી નથી. ક્રિયા અહીંયા શું થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અમુક અપૂર્ણાંકો એવા હોય છે કે જેમાં દશાંશ અભિવ્યક્તિ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે. ઓકે, હવે એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. 10/1/3. કેવું લઈએ છીએ? 1/3. એનો મતલબ કે
1/3 આ કેવી સંખ્યા થઈ P/Q। તો હવે 1/3 વડે ભાગવાના છે, 1/3 વડે ભગાય નહીં તો પહેલાં શું કરીશું શૂન્ય મૂકીશું, અહીંયા શૂન્ય મૂક્યું 3 તરી 9 કેટલા વધશે 1 10 અહીંયા 0 રહે 1 વધ્યું પાછું શૂન્ય 3 તરી 9 1 વધે શૂન્ય 3 તરી 9 પાછું થશે શૂન્ય 3 તરી 9 અહીંયા ક્રિયા કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરશે, ક્રિયા શું કર્યા કરશે સોરી અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે, અહીંયા કેટલા વધશે 1 ઉપરથી શું તારીશું શૂન્ય અને 3 તરી 9 1 વધે। જુઓ આમ કન્ટિન્યુઅસ ક્રિયા ચાલુ જ રહેશે અને અહીંયા શું કહેવાય ભાગફળમાં પણ એક જ અંકનું પુનરાવર્તન થયા કરશે। ઓકે, તો આ અપૂર્ણાંક આ છે સમમી સંખ્યા પણ એની દશાંશ અભિવ્યક્તિમાં 0.3333 આમ ક્યાં સુધી અનંત સુધી એનું શું કહેવાય ક્રિયા ચાલ્યા જ કરે છે। તો આ પ્રકારની સંખ્યા છે એનું નિરૂપણ કેવું કહેવાય અનંત આવૃત કે જેમાં શેષ શૂન્ય થાય નહીં। જ્યારે દશાંશ શાંત દશાંશ હોય એમાં શેષ કેવો થાય છે શૂન્ય। સમજો કે આજે મેં ડ્રો કર્યું છે તો આ કેવી થશે આનો જવાબ જે મળ્યો કેવું થશે શાંત દશાંશ। ઓકે, જ્યારે આનો જે જવાબ મળ્યો એ કેવું છે અનંત આવૃત। સમય સંખ્યાના રીતના બે સ્વરૂપે લખી શકાય છે, જે 0.3333 અનંત સુધી એ પણ શું છે એક સમય સંખ્યા જ છે। સમય સંખ્યા આ પ્રકારની સંખ્યા હોય તો તેમાં એકને એક અંકોનું શું થયા કરે છે પુનરાવર્તન થયા કરે છે। જેમ કે સમજો કે હવે 0.99999 આ પણ કેવી છે અને દશાંશ અભિવ્યક્તિ કેવી થશે અનંત આવૃત। અને આ સંખ્યા કેવી થશે આ બંને સંખ્યાઓ કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા જેમાં અંકોનું શું થાય છે પુનરાવર્તન થાય, શું થાય છે પુનરાવર્તન। ઓકે, હવે એક એક્ઝામ્પલ લઉં છું 1/7 એમાં જુઓ 0.142857 142857 આમ જુઓ કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે 142857નું થયું પુનરાવર્તન, પરથી 142857નું પુનરાવર્તન થયું। આગળ સંખ્યા કઈ સ્વરૂપે છે કયા સ્વરૂપે છે P/Q, કયા સ્વરૂપે છે P/Q। ઓકે, તો આ પણ કેવી સંખ્યા હતી સમમી સંખ્યા, કેમ કે અંકોનું શું થાય છે પુનરાવર્તન થાય છે। ઓકે, હવે બીજું એક એક્ઝામ્પલ જોઈશું કે અહીંયા સંખ્યા આપી છે √4, તો √4નો વર્ગમૂળ આપણને શું મળે 2। √4 છે કેવી સંખ્યા થાય તો કે વર્ગમૂળ 4 એ સમય સંખ્યા છે। એનું કારણ શું છે કે આપણને એનો જવાબ કેટલો મળ્યો 2, તો 2ને આપણે કયા સ્વરૂપે લખી શકીએ છીએ 2/1। હવે √9 એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે। એનું કારણ શું છે તો ચલો √9નો જવાબ કેટલો આવે 3, તો આપણે કેટલા લખી શકીએ 3/1 આવે ખ્યાલ। જો હવે દશાંશ બીજો એક સંખ્યા લઈએ છીએ 10⁻4, તો જુઓ અંશ છે એને છેદ વડે ભગાય હંમેશા, તો 4 દુ 8 કેટલા વધશે 2। હવે ઉપરથી કેટલા ઉતારીએ શૂન્ય ઉતારીએ તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે। હવે 4 × 5 = 20, તો 4 × 5 = 20 થયા। 10/4નો જવાબ શું આવ્યો 2.5। અહીંયા શેષ કેવું મળે છે
તો કે 0. તો કેવી અભિવ્યક્તિ કહેવાય? અભિવ્યક્તિ કેવી છે? શાંત દશાંશ. ઓકે, જેમાં શેષ 0 આવે તો શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય, અને જેમાં શેષ 0 ના આવે તો કે એને અનંત આવૃત કહેવાય. અનંત આવૃત પ્રકારની અભિવ્યક્તિ કહેવાય. બંને છે તો સમય સંખ્યા જ. ઓકે, જેમ કે અહીં જુઓ, આ છે 0.999 છે, એ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. 0.333 એ છે પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. હવે 2.5 પણ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા. જેને પી ઓપન ક્યુ સ્વરૂપે કયા સ્વરૂપે લખ્યું? 10/4. આ 2.5 છે તો એને 25/10 સ્વરૂપે પણ લખી શકાય. તો આપણને કેવી સંખ્યા છે? સમય સંખ્યા. ઓકે, તો સમય સંખ્યા વિશે તમને થોડો ઘણો ખ્યાલ તો આવી ગયો હશે. હવે આગળના વિડીયોમાં આપણે અસમય સંખ્યા વિશે શીખીશું. કઈ સંખ્યા? અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે જે સમય સંખ્યા ના હોય તે. એને શું કહેવાય છે? ઇરરેશનલ નંબર. શું કહેવામાં આવે છે? ઇરેશનલ નંબર. ઓકે, સમય સંખ્યાનું સિમ્પલ રૂપ છે અંશ અને છેદ. અંશ અને છેદમાં બંને કઈ સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક. આ પણ કેવી હોવી જોઈએ? પૂર્ણાંક. અને આ પણ કેવી હોવી જોઈએ? પૂર્ણાંક. ઓકે, હવે સમજો કે એક્ઝામ્પલ લઉં છું, અને છેદ કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. આ ડઝ નોટ ઇક્વલ એટલે કે 0 નથી. એ એક સંખ્યા લઉં છું, વર્ગમૂળમાં 5/3. હવે મને કહો, વર્ગમૂળમાં 5 એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા નથી. હવે આ છે, એ પણ પૂર્ણાંક સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા નથી. બંને પૂર્ણાંક સંખ્યા નથી તો આ સંખ્યાને સમય સંખ્યા કહેવાય નહીં. કઈ સંખ્યા ના કહેવાય? શું આવે? સમય સંખ્યા નથી. ઓકે, બીજી સંખ્યા લઈએ, 10/0. તો છેદ શું આવી ગયો છે? 0. એનો મતલબ શું થયો જોઈએ? અહીંયા પી અને ક્યુ. અથવા આને શું લખાય? અંશ અને છેદ. અહીંયા છેદ 0 છે માટે આપેલ સંખ્યા સમય સંખ્યા નથી. આ બે શરત થઈ. શું શરત? કે પૂર્ણાંક સંખ્યા હોવી જરૂરી છે, અંશ અને છેદ કોઈ 0 હોઈ શકે નહીં. જો છેદ 0 હોય તો તે સમય સંખ્યા કહેવાય નહીં, અને બંનેમાંથી કોઈ પણ એક અંક પૂર્ણાંક અંક ના હોય તો આપણને સમય સંખ્યા કહેવાય નહીં. આપણે એક એક્ઝામ્પલ લઈએ, પછી આ વિડીયો પૂરો કરીશું. અહીંયા જુઓ, અહીંયા લઈએ છીએ 11 અને છેદમાં લઈએ છીએ √2. આ 11 તો પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. પણ √2 એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા નથી. ઓકે, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? એના વિશે તમને ખ્યાલ હશે. પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો, એક હું લાઈન દોરું છું અને ડ્રો કરી.
તો અહીંયા પેલું શું આવે છે 0, પછી શું આવે -1, -2, -3, -4, -5 એમ ક્યાં સુધી ચાલ્યા કરે ઇન્ફિનિટી. અહીંયા 1, પછી 2, 3, 4, 5 એમ ક્યાં સુધી ચાલ્યા કરે અનંત સુધી. ક્યાં સુધી હોય છે અનંત સુધી. ઓકે, હવે જુઓ કે આ √2 છે એ તમને સંખ્યા રેખા પર કોઈ જગ્યાએ દેખાય છે તો કે ના, એ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓમાં નથી. હવે ખ્યાલ, તો √2 એ પૂર્ણાંક સંખ્યા નથી, માટે અહીંયા જે 11/√2 આપ્યો છે, 11/√2 એ સમય સંખ્યા નથી. ઓકે, તો સમય સંખ્યા વિશે તમને આ વિડીયોમાં ટૂંકમાં ખ્યાલ આવી ગયો હશે કે સમય સંખ્યાને પહેલાં શું અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે રેશનલ નંબર. ઓકે, તો હવે આ વિડીયો આપણે પૂર્ણ કરીશું અને આના પછી આપણે અસમય સંખ્યા વિશે શીખીશું. Thank you. Like, share and subscribe.